દીકરી હોય અને ઈ જગદંબા જ્યારે એમ કહેવાય કે ખંભાની માથે જોડી લઈ અને બાર ગામની માલિકો ફરતા અન્નપૂર્ણાનો ઇલકાબ કોણે આપ્યો હતો? દેવીદાસ બાપુએ આપ્યો હતો. શું કામ? કે ટુકડા માટે થઈને બાર ગામની માલિકોની જોડી ફેરવતા અને આવી અને તમામને તૃપ્ત કરતા. માણસો વધતા જતા ને તો પણ એ ગમે એમ કરી અને તમામને પૂરું કરતા. એટલે અન્નપૂર્ણા અમરમાં બોલાય છે ભલા માણસ. અને સત દેવીદાસ, અમર દેવીદાસ ગુરુની આરે જો એનું નામ ગણાતું હોય તો ઈથી વધીને પાછું વાત શું હોય? પણ ખરેખર માતાજી જે છે જેમણે ઈસવીસન 1762 ની માલિક હોય અને જેમણે ભેખ લીધો હતો ને એ 1818 જયારે સંપૂર્ણ ભેખ ધારણ કર્યો ને એ 1818 બતાવે છે. અમારો ચોપડો બતાવે હો. અને આ ચોપડા ની હું વાત કરું છું. કોઈને પણ શંકા હોય તો આવજો જામ ખંભાળિયા, કારણ કે અહીંયા હું ચોપડો નથી લઈ આવી શકો. એટલે મારે તમને એટલા માટે થઈને કેવું પડે. કોઈને શંકા હોય તો આવીને મારા ચોપડાની માલિકો હું વાંચી સંભળાવીશ તમને. તો આવી એક વ્યક્તિ હોય, આવી જેને એમ કહેવાય કે આહિર સમાજનું જેને ગૌરવ કહેવાય, આહિર સમાજની જેને એમ કહેવાય છે કે અસ્મિતા કહેવાય, અને આવતી કાલની ભવિષ્યની જે ભાવિ પેઢી છે ને એના માટે આ પ્રેરણારૂપ છે. અને એ પ્રેરણારૂપ એટલા માટે થઈ છે કે તમે જો વિચાર તો કરો આપણી સંસ્કૃતિ કેવી છે. 140 દીકરીઓ જો વ્રજવાણીની માલિકો હમાઈ જતી હોય અને દુકાળિયા બાળકો માટે થઈ અને જો આ રામભાઈ ભેખ ધારણ કરી લેતા હોય અને અમરમાં જેને એમ કહેવાય કે રક્તપિતિયાઓને માટે થઈ અને ટુકડા માટે થઈને ઘીરે ફરી અને જેને એમ કહેવાય છે કે જેને રક્તપિતિયાઓના ભૂખને મટાડી હોય, એવી આપણી સંસ્કૃતિ છે, એવી આપણી આહિરોની અસ્મિતા છે. પણ એનાથી વધીને વાત હોય તો તમે હમણાં જ જોઈ આહિરની અસ્મિતા કેવી છે કે 37,000 આહિરાણીઓના જેને એમ કહેવાય નામ ચોપડે ચડ્યા હોય. જોકે હતા તો 45,000, પણ દ્વારકાની માલિકો આહિરાણી મહારાજ જેને એમ કહેવાય વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુકની માલિકો નામ લખાવી દીધું ભલા માણસ. આ સંસ્કૃતિ છે. અને હું તો બધાને એમ કહું છું